કેટલાક સંબંધો સમય સાથે દૂર નથી જતા, એ તો યાદ બની જાય છે. અને આ ફોટામાં જે નાનકડો બાળક છે એ હું છું. મારી પાછળ બેઠેલા મારા મોટા દાદા, જે મારી નાનપણની સૌથી સુરક્ષિત ગોત હતા. જ્યારે એમની સાથે બેસતો ત્યારે એક અલગ જ અનુભૂતિ હતી. પણ મને ખબર નથી કે આ પળ જેને હું જીવી રહ્યો છું એક સમય બાદ મારા માટે એક મોટામાં મોટી યાદ બની જશે. એમનો ખોળો મારા માટે મારી સૌથી સુરક્ષિત જગ્યા, અને એમની આંખોમાં મારા માટેનો પ્રેમ એ મારું બધું જ. પણ કહેવાય છે ને કે માણસને તેની જરૂરિયાતની વસ્તુ અને વ્યક્તિ મળી જાય તો એની કદર એ ક્યારેય નથી કરી શકતો. અને એવું સેમ મારા પાસે બી થયું. 14 ડિસેમ્બર 2010, આજે પણ મને યાદ છે. સોમવાર હતો અને સવારના 8 વાગે તેમણે આ દુનિયાને અને મને હંમેશા માટે અલવિદા કીધું. પણ પાછળ એમણે મારા માટે એટલી બધી યાદો છોડી હતી જેનું મને અંદાજ ત્યારે ન હતો. પણ આજે હું કહી શકું છું કે આ દિવસ જ્યારે આવશે ત્યારે મને શેની જરૂર પડશે એની જરૂર એમને પહેલાં જ ખબર હતી. એમણે મારા માટે નાનામાં નાની જે પણ યાદ ભેગી કરી છે, એ ગમે તે હોય, દિવાળી પર ફટાકડા લઈ આપવા, મારા વગર ક્યારેય સૂવું નહીં, હંમેશા મને એમની ગોદીમાં રાખવો. મારો સૌથી ગમતો તહેવાર ઉત્તરાયણ આવે તો મારા માટે પતંગ લાવો. દરેક વસ્તુ એમની નાનામાં નાની એટલી પળો છે જે આજે અનુભવ કરાવે છે કે ના, એમને ખ્યાલ હતો. અને કહેવાય છે ને કે આપણા સ્વજન જ્યારે આપણાથી દૂર જાય છે ત્યારે હંમેશા માટે આપણા પર એમના આશીર્વાદ અને એમણે આપેલા આપણને સંસ્કાર અને એમના માટેનો આપણો પ્રેમ એ હંમેશા કાયમ રહી જાય છે. મોટા દાદા આજે ક્યાંય પણ હશે, મને જરૂર યાદ કરતા હશે, મને ખબર છે. અને હું જાણું છું કે જ્યાં પણ હશે ખુશ હશે. હું આજે પણ એ જ નાનકડો બાળક છું જે એમની સાથે એમની ગોદીમાં બેસીને રમવા માંગે છે. પણ ક્યાંક ને ક્યાંક મોટા થવું એ જે નાનપણમાં એક સૌથી મોટું સપનું હતું, એ સાચું થયા પછી આ જે અનુભવ થાય છે કે મોટા થવું એના કરતાં નાનપણને જીવવું વધારે જરૂરી છે. આજે ફરી એકવાર એમની યાદ આવી છે અને ફરી એકવાર એવો અનુભવ થયો છે કે કાશ એ એક વખત મારી પાસે હોત. પણ દાદા, તમારી યાદ તો મારા દિલમાં હંમેશા રહેવાની છે અને તમે હંમેશા મારી સાથે આમ જ જીવંત રહેવાના છો. ભલે પ્રત્યક્ષ રીતે નહીં, પણ પરોક્ષ રીતે તો જરૂર. મિસ યુ દાદા. લવ યુ સો મચ.